નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની એક્ઝામ આવી રહી છે. તેના માટે આજે તમારી સમક્ષ એક નિબંધ મૂકી રહ્યો છું. ભ્રષ્ટાચાર એક સામાજિક દૂષણ. સૌપ્રથમ નિબંધની શરૂઆત કરીએ એક પંક્તિથી કે ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રના વિકાસને અંદરથી ખોખલું બનાવતું જીવાત સમાન છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ભારત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. શિક્ષણ, વિજ્ઞાન, ડિજિટલ સેવા, અવકાશ અને અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે. છતાં એક એવી ગંભીર સમસ્યા છે જે દેશના વિકાસમાં મોટો અવરોધ બને છે. તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર માત્ર પૈસાની ગેરવહીવટ નથી, પરંતુ તે નૈતિક મૂલ્યોના પતનનું પ્રતીક છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પદ, સત્તા અથવા જવાબદારીનો ખોટો ઉપયોગ કરીને વ્યક્તિગત લાભ મેળવે ત્યારે તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ભ્રષ્ટાચાર શબ્દ જે છે તે બે શબ્દનો બનેલો છે, ભ્રષ્ટ વત્તા આચાર, જેનો અર્થ થાય છે ખરાબ આચરણ. ભ્રષ્ટ એટલે ખરાબ અને આચાર એટલે આચરણ, વ્યવહાર, અથવા તો તેને બીજા શબ્દોમાં કહી શકીએ નૈતિક પતન. આજે ભ્રષ્ટાચાર એ માત્ર ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વની એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તે એક એવા ઉદય જેવું છે જે રાષ્ટ્રના વિકાસને અંદરથી ખોખલો કરી રહ્યું છે. દર વર્ષે ભ્રષ્ટાચારનો રેન્ક પણ આખા વિશ્વમાં બહાર પાડવામાં આવે છે. એમાં કયા નંબરે કયો દેશ છે તો એ પણ આપણે પ્રસ્તાવનામાં લખી શકીએ અને એની નીચે અંડરલાઇન પણ કરી શકાય. ત્યારબાદ તેના મુખ્ય કારણો તો કે લોભ અને લાલચ. વધુ પડતા પૈસા મેળવવાની ભૂખ અને રાતોરાત અમીર બનવાની ઘેલછા જે છે આ પણ એક ભ્રષ્ટાચારનું કારણ છે. મોંઘવારી. વધતી જતી મોંઘવારીમાં સામાન્ય માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભ્રષ્ટાચાર થાય છે અથવા ભ્રષ્ટ બને છે. એને કારણે થઈને ભ્રષ્ટાચાર વધે છે. માટે ખોટા રસ્તાઓ તે જે છે એ જરૂરિયાતો પૂરી કરવા અપનાવે છે અને એને કારણે થઈને આ ભ્રષ્ટાચારનો વધારો થાય છે. નૈતિક મૂલ્યોનો અભાવ. શિક્ષણ અને સંસ્કારોમાં નૈતિકતા ઘટતા લોકો પ્રમાણિકતા ભૂલી ગયા છે. કાયદાઓનો નબળો અમલ. ભ્રષ્ટાચારીઓમાં કડક સજા ન મળતા તેમનામાં ડર રહ્યો નથી ભ્રષ્ટાચાર કરવા અંગેનો. અજ્ઞાનતા અને અશિક્ષણ. લોકોને પોતાના હકો અને કાયદાની માહિતી પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેઓ સરળતાથી શોષણનો ભોગ બને છે. આ સિવાય સાંપ્રત પ્રવાહ અથવા તો ભ્રષ્ટાચાર તેની અંદર વાત કરીએ તો આજના સમયમાં ડિજિટલ યુગ હોવા છતાં ભ્રષ્ટાચાર નવા સ્વરૂપે જોવા મળે છે. ઓનલાઈન ઠગાઈ, સાયબર ક્રાઇમ, નકલી વેબસાઇટ, ફેક કોલ જેવા ગુનાઓ વધી રહ્યા છે. કેટલાક લોકો સરકારી યોજનાઓના નામે છેતરપિંડી પણ કરે છે. તાજેતરમાં પરીક્ષાના પેપર લીક અને ભરતી કૌભાંડ જેવી ઘટનાઓ યુવાનોમાં ચિંતા વધારી છે. મહેનત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થાય છે. દેશના વિકાસ માટે ફાળવેલ નાણાં ભ્રષ્ટાચારના કારણે વેડફાઈ જાય છે, જેનાથી રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ કથળે છે. નિવારણના ઉપાય. ભ્રષ્ટાચારને નાબૂદ કરવો એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ એક સામૂહિક પ્રયાસ છે, એ જરૂરી છે. કડક કાયદા. ભ્રષ્ટાચારીઓ માટે દાખલારૂપ અથવા તો ઉદાહરણરૂપ બની શકે એવી સજા હોવી જોઈએ, જેથી કરીને બીજા લોકો એ વસ્તુ કરતાં અટકે. જેમ કે ઘણા દેશોની અંદર ઘણા અમુક સ્ટ્રિક્ટ કાયદાઓ છે, તો એનો આપણે અહીંયા પણ એવો અમલ થવો જોઈએ. ડિજિટલ ટ્રાન્ઝેક્શન તો કે બને એટલા વ્યવહારો ઓનલાઈન થવાથી પારદર્શકતામાં વધારો થાય છે. નૈતિક શિક્ષણ. બાળપણથી જ સચ્ચાઈ અને ઈમાનદારીના સંસ્કાર જે છે એ બાળકોને આપવા જોઈએ, જેથી કરીને નૈતિક શિક્ષણ મળતું હોય તો એના નૈતિક મૂલ્યો એની અંદર વિકસે અને ભવિષ્યમાં એક સારો નાગરિક એ બને. યુવાનોની ભૂમિકા તો કે યુવા પેઢીએ લાંચ ન આપવાનો અને ન લેવાનો એક મક્કમ સંકલ્પ કરવો જોઈએ. બરાબર, આ પણ એક મહત્ત્વની અત્યારે ભૂમિકા કહી શકાય યુવાનો માટે. આ સિવાય તો કે ઉપસંહાર. ભ્રષ્ટાચાર એ કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર સમાજની સમસ્યા છે. તે દેશના વિકાસ અને લોકશાહી
અને નૈતિક મૂલ્યો માટે મોટો ખતરો છે. જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય ઈમાનદારીથી નિભાવે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરે તો સ્વચ્છ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બનશે. ઈમાનદારી એ જ શ્રેષ્ઠ નીતિ છે. આ વિચારને જીવનમાં ઉતારવાથી જ ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.